આ છે આપણા સુરત શહેરનું હીરાબાગ સર્કલ, જ્યાં તમને હેલ્મેટ વગરનો એક પણ માણસ તમને દેખાવાનો નથી. કારણ કે આપણા હર્ષ સંઘવી સાહેબે આદેશ કર્યો છે કે હેલ્મેટ નહીં હોય તો તુરંત એની એક્શન થશે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો સાહેબ, અમે તો કાયદામાં આવી ગયા, હવે રોડના ખાડા તો બંધ કરાવો. અમે રોડ ટેક્સ ભરીએ છીએ, અમે ઓફિસે જઈએ છીએ ત્યારે ટીઆરપી જવાનનો પગાર ચૂકવાય છે. તો અહીંયા આટલું ટ્રાફિક છે તો એની ફરજ કોની છે? આ ટીઆરપી જવાનો એના જગ્યા ઉપર ઊભા છે, શાંતિથી વાત કરે છે, તો આટલી ટ્રાફિકનો હલ કોણ લાવશે? રોડ ઉપર લારી ગલ્લાઓ છે એને હટાવવાની જવાબદારી કોની છે? આ બધું અમને સમજાવશો. કારણ કે અમે આખો દિવસ ઓફિસે જઈએ છીએ, થાકેલા હોઈએ છીએ, તો પણ તમારા પગાર માટે અમે ટેક્સ દઈએ છીએ. તો તમારી જવાબદારી બને કે આ બધું તમારે અમને કરી આપવું જોઈએ. તો સાહેબ, સમજી અને કાયદા લોન્ચ કરો. લારી ગલ્લાઓ રોડ ઉપરથી હટાવો, એનાથી ટ્રાફિક થાય. ટીઆરપી જવાનોને સજ્જ કરો, રોડના ખાડા બંધ કરાવો. અને આ તમે એક્શન માનો, એક ખાડો તમે રોડ ઉપર કર્યો છે તે 3 મહિના એની ઉપર કામ ચાલતું હોય તો સાહેબ, આ મેમો પણ 3 મહિને પહોંચવો જોઈએ. કેમ 3 મિનિટની અંદર પહોંચી જાય છે? તો સાહેબ, તમે કરોડોના જે આ કામ માટે કરોડો રૂપિયા ફાળવો છો એ પણ અમારા ખીચામાંથી જાય છે, અને તમારો પગાર પણ અમારા ખીચામાંથી જાય છે. તો તમારે અમારી માટે કામ કરવું જોઈએ, ખાલી તમારા આરામ માટે નહીં. હર્ષ સંઘવી સાહેબને આ મેસેજ ખાસ કરીને તમે પહોંચાડો કે આટલું ટ્રાફિક થાય તો ત્યાં કોઈ ટીઆરપી જવાન કેમ નથી હોતો? આ આપણે સવાલ પૂછવાની ફરજ પડે છે. કારણ કે આપણે નહીં પહોંચાડીએ તો એ લોકોને ખબર કેમ પડે? તો આ વિડીયોને જાજો શેર કરો. અને તમારી તકલીફ છે, મારી તકલીફ છે, આપણી સામાન્ય જનતાની તકલીફ છે. કારણ કે આપણે બધા ટેક્સ પેયર છીએ, આપણે બધા મેમા ભરીએ છીએ, ત્યારે એ લોકોનો પગાર જાય છે. મ્યુનિસિપાલિટી પણ એનું કામ ફરજ પૂરતું નથી કરતી. રખડતા ઢોર, રોડ ઉપર લારી ગલ્લા, રોડ ઉપર ખાડા, પાઇપલાઇન નાખવાનું. કારણ કે પાઇપલાઇન એકવાર રોડ થઈ જાય પછી જ તમને લોકોને સાંભળે છે કે અંદર એક કામ બાકી રહી ગયું, પાછું ખોદો છો. તો એ બધી તકલીફ અમારી છે સાહેબ. અમે માણસ છીએ, અમે કોઈ જનાવર નથી. અમે બધું તમારી જેવું જ મગજ છે, અમને બધી ખબર પડે છે. તમે અમારા સાહેબ થઈને ભણીને બન્યા છો, પણ સાહેબ અમે ટેક્સ દઈને અમે તમારા સાહેબ છીએ. તો તમારે એ રીતે રહેવું જોઈએ કે તમારી સેલેરી અમારા ખીચામાંથી જાય છે, સામાન્ય નાગરિકના ખીચામાંથી જાય છે. તમે લોકોએ ક્યારેય 4 વ્હીલર કે એમાં તકલીફ આ બધી નથી. કારણ કે એ લોકોને જ્યારે ટાઈમ મળે એ ઓફિસેથી ઘેરે ચાલ્યા જાય છે. પણ મજૂર વર્ગ, અમે જે મજૂરી કરીએ છીએ એ જ બાઇક ઉપર જાજો જતો હોય અને એને જ તકલીફ પડે છે સાહેબ. બાકી બધાને તો શું છે, ટાઈમસર ઘેરે પહોંચી જતા હોય એટલે ટ્રાફિકના સમયમાંથી ના હોય. અને સુરત સિટી ડાયમંડ સિટી છે. ડાયમંડની અંદર ટાઈમનું એક ટાઈમ હોય બધાને છૂટવાનો. તો આ બધું તમારે કઈ રીતે વિચારવું એ તમને પગાર એનું અમે આપીએ છીએ કે ટ્રાફિક કંટ્રોલ કઈ રીતે તમારે કરવું એ તમારો પ્રશ્ન છે, ખાલી જનતાનો નહીં. જનતાની પાસે તમે મેમા લ્યો છો તો એ ગેરકાયદેસર સાહેબ છે. કારણ કે પહેલાં તમે તમારું આયોજન હરખું કરો. કારણ કે તમે સ્ટ્રીટ લાઇટો જે રોડ ઉપર મેકી દીધી છે એ મેકી અને તમે આરામથી કેમેરામાં જોઈ અને મેમા ફાડી અને ઘરે પહોંચાડી દો છો. તો પછી સાહેબ, આરામની જરૂર નથી. આવી ક્યાંક તકલીફ બને ને ટ્રાફિકની, તો ત્યાં પણ તમારા ટીઆરપી જવાનો જાજો હોવો જોઈએ. ખાલી મેમા ફાડવા માટે 25-30 લોકોને તમે ઊભા રાખી દો છો. હેલ્મેટનો કાયદો આવ્યો એટલે એક જગ્યા ઉપર 15 પોલીસવાળા ઊભા હોય તે ખાલી મહેમાના ફોટા પાડવા માટે. તો સાહેબ, ટ્રાફિક કંટ્રોલ માટે પણ મેકો, ખાલી પૈસા ઉઘરાવવા માટે નહીં. આ તમારો ધર્મ છે, તમારું કામ છે. અમે અમારું કામ 11 કલાક કરીએ છીએ, ત્યારે તમારો ટેક્સ અમારેથી ભરાય છે. અને ઉપર જતાં તમારા મેમા, છોકરાઓ માટેની સુવિધાઓ છે, ભણવા માટેની સુવિધા છે, હાલવા માટે હાલીને રોડ ક્રોસ કરતા હોય એની માટેની સુવિધા છે. આ બધી કરો, ખાલી હેલ્મેટની શું કામ કરો છો? કારણ કે તમારે પૈસા લેવા છે. કારણ કે લોકો જાય છે, તમને 100 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયાના તમે મેમો ફાડીને દઈ દો છો. તો આ બધું બંધ કરો.
પહેલાં તમે તમારી જો તમારે ટ્રાફિક મુક્ત કરવું હોય, કાયદાની સાથે ચાલવું હોય તો પહેલાં સુવિધા લાવો, પછી કાયદા લાવો. સુવિધા હશે તો જ કાયદો પડાશે, બાકી કાયદો ના પડાય. બાકી અમે તો તાનાશાહી સમજી લઈએ કે ભાઈ આ એક જાતની તાનાશાહી કે પરાણે હેલ્મેટનો નાખી દીધો, હેલ્મેટ 200 રૂપિયાનો આવશે એ બચાવી લેશે, એવું નથી.